આજે આપણે જીપીએસસી જીઓ હાઇડ્રોલોજિસ્ટ ક્લાસ 1 જેની એક્ઝામ 20/3/2024ના દિવસે લેવાઈ હતી આ પેપરના ગણિત રીઝનિંગના દાખલા આપણે ગણવાના છે. તો સૌથી પહેલો જે છે એક્ઝામ્પલ આપણી પાસે છે, જો 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 120 હોય તો ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય. હવે આવી પરિસ્થિતિમાં જે છે જો તમે x થી ગણવા જાઓ કે એક સંખ્યા x ધારો, બીજી x + 1, બીજી x + 3, તો અહીંયા જે છે બરાબર તમે ફસાઈ જાઓ. આપણે શું કરવું પડે? ઓપ્શનથી જવું પડે કે ભાઈ આપણે ત્રણ સંખ્યાનો સરવાળો કેટલો છે એવું ધારી લઈએ. કે માનો કે હું પહેલો ઓપ્શન લઈ લઉં છું 12, તો મને ખબર છે ત્રણ સંખ્યા 12 હોય તો એને 3 વડે ભાગો એટલે કે વચ્ચેની સંખ્યા મને 4 મળે, તો આગળની સંખ્યા 5 મળશે, એના પહેલાની સંખ્યા મને 3 મળશે. તો જો 5 ને 4 9 ને 3 12 થઈ ગયા, પણ આપણે એનો ગુણાકાર જે છે 120 કરવાનો છે. થાય છે? જો 4 × 5 = 20 છે અને 20 તરી જે છે કેટલા થાય છે? 60 થાય છે. એટલે કે આપણો આ ઓપ્શન ખોટો છે. બીજા ઓપ્શન તરફ જઈએ, 15 લઈએ તો 15/3 કરીશું, કેમ કે ત્રણ સંખ્યાઓ છે એટલા માટે. તો વચ્ચેની સંખ્યા 5 આવશે, આગળની સંખ્યા 6 આવશે, એના પહેલાની સંખ્યા 4 આવશે. તો જો 6 × 5 = 30 અને 30 ચોક કેટલા થશે ભાઈ? 120. તો આપણો જવાબ જે છે 15 આવી ગયો. માનો કે 15 અહીંયા ના હોતો ને બીજા ઓપ્શન લેવાના થતા કે ભાઈ 5 છે તો 5/3 કરીશું, તો આ તો જે છે સરવાળો જ નહીં આવે, તો આ તો જવાબ જ આપણો ખોટો થઈ જશે. બીજું છે કે 6/3 કરીએ તો વચ્ચેની સંખ્યા શું આવે? વચ્ચેની સંખ્યા 2 આવે, આગળની સંખ્યા 1 આવે. તો અહીંયા જુઓ 1 × 2 2, 2 × 3, આનો ગુણાકાર જ 6 થાય. એટલે કે આપણો જવાબ જે છે કેટલો છે? આપણો જવાબ જે છે 15 છે. કેટલો છે? 15. તો આવી રીતે ઓપ્શનથી કરી શકાય. તમે કિંમતો મૂકશો, ધારશો x, તો જે છે અહીંયા ફસાઈ જવાય. આ એક દાખલો છે, જો કે એક સોસાયટીમાં ગુજરાતી છાપું વાંચતા પરિવારની સંખ્યા એ અંગ્રેજી છાપું વાંચતા પરિવારની સંખ્યા કરતાં બમણી છે. આ ગુજરાતી છાપું વાંચે છે, અંગ્રેજી છાપું વાંચે છે, અને આ સોસાયટીમાં એવા 5 પરિવારો છે, 5 ફેમિલી એવા છે જે કોઈ પ્રકારનું છાપું વાંચતા નથી, ના ઇંગ્લિશ વાંચે છે ના ગુજરાતી વાંચે છે. તો આ સોસાયટીમાં કુલ કેટલા પરિવાર રહેતા હશે? માનો કે આપણે એક વસ્તુ ધારીએ કે ગુજરાતીના પરિવારો 10 રહેતા હશે, તો અંગ્રેજીના પરિવારો 5 રહેતા હશે, તો જ જે છે એનાથી ડબલ થાય, અને 5 પરિવારો જે છે એ કોઈ છાપું વાંચતા નથી. પણ આ તો આપણે ધાર્યું છે. આ 10ના બદલે 20 કરી દઉં, 20ના બદલે 30 કરી દઉં, તો એક નિશ્ચિત સંખ્યા મને મળે જ નહીં, કેમ કે અહીંયા માહિતી કેવી છે ભાઈ? અપૂરતી છે. એટલા માટે આ ક્વેશ્ચનનો જવાબ શું આવશે? માહિતી અપૂરતી છે. બ્લડ રિલેશનનો સરસ દાખલો પૂછાયો છે કે અહીંયા તમને કીધું છે કે અબનો ભાઈ છે. આ છે, કોનો ભાઈ છે? બનો ભાઈ છે, એટલે કે જે છે ભાઈ છે. પછી લખ્યું છે કે ક જે છે બના પિતા છે. તો અહીંયા ઉપર જે છે ક આવશે કે જે કોના પિતા છે ભાઈ? બના પિતા છે. ડ જે છે પાછા કના પિતા છે, તો ડ જે છે એ પાછા કોના પિતા છે? કના પિતા છે. અને ઈ જે છે એ કોણ છે ભાઈ? ડની પત્ની છે. તો અનો જે છે ઈ સાથેનો સંબંધ શું થાય? તો ઈનો જે છે અ સાથેનો સંબંધ, એટલે કે અહીંયા ખરેખર ઈ વિશે પૂછવામાં આવ્યું છે કે ઈ કોણ છે, કેમ કે ઈનો જે છે એ સાથેનો સંબંધ શું થાય? તો એ જે છે એને શું કહીને બોલાવશે? તો જો આના ભાઈ છે, ભાઈના પપ્પા, તો એના પણ પપ્પા થશે, અને પપ્પાના પપ્પા તો એના દાદા થશે, અને દાદાની પત્ની એની દાદી થશે. એટલા માટે આપણો જવાબ શું આવશે? અહીંયા દાદી આવશે. શું આવશે? દાદી. હવે જો અહીંયા આ પણ એક બ્લડ રિલેશનનો સરસ દાખલો છે કે એક છોકરીનો ફોટો બતાવતા અરુણ એવું કહે છે કે તે જે છે તેણી મારા દાદાના દીકરાની દીકરી છે. હવે જુઓ, આ માનો કે અરુણ છે. કોણ છે ભાઈ? અરુણ. એના દાદા એટલે એના પપ્પાના પપ્પા થશે, અને એના દાદાના જે છે દીકરાની દીકરી, તો એના દાદાના દીકરા એના પપ્પા થાય, કાં તો જે છે બીજા ભાઈ હશે, તો આપણે બીજા ભાઈ દોરીએ છીએ અહીંયા. અને એમની જે છે દીકરી છે, તો એમની દીકરી છે, તો અરુણની શું થશે? કાં તો જે છે એના પપ્પાની જે છે દીકરી હોય તો બેન થાય, અને એના કાકાની દીકરી છે તો એ શું થશે ભાઈ? કાકાની દીકરી જે છે શું થાય ભાઈ? પિતરાઈ થાય ને. તો પિતરાઈ થશે. ભત્રીજો તો થાય નહીં, કાકા તો થાય નહીં, પિતા તો થાય નહીં, શું થશે? ભત્રીજો. તો અહીંયા છે ને અરુણનો તે છોકરી સાથે સંબંધ શું? તો છોકરીનો જે છે અરુણ સાથેનો સંબંધ જે છે, તો આ જે છે શું થશે ભાઈ? પિતરાઈ થશે. ભત્રીજો તો થાય ને, પિતરાઈ થાય. આ એક સરસ મજાનો દાખલો છે. તમને આપ્યું છે કે કઈ સંખ્યા 9 થી વિભાજ્ય છે. બધાને આવડે એવું છે ને કે 9 થી કોઈ સંખ્યા વિભાજ્ય હોય એનો મતલબ કે એના જે અંકોનો જે છે સરવાળો જે છે એ 9ના ગુણાંકમાં હોવો જોઈએ. 0 અથવા તો 9ના ગુણાંકમાં. જો તમે જે છે 9ને જે છે બાદ કરી નાખો તો 0 થઈ જવું જોઈએ, અથવા 9ની ગણતરી કરો તો 9ના ગુણાંકમાં થવું જોઈએ. તો એવી કઈ સંખ્યા છે? તો અહીંયા જુઓ 4 ને 5 9, તો જે છે હું 9ને કાઢી પણ શકું, અથવા તો જે છે આગળ કેલ્ક્યુલેટ કરી શકું. તો 9 ને 9 18 થયા, અને 18ના ઉપર જે છે 3 બચે છે. તો અહીંયા જે છે બરાબર આ 9 નીકળી જશે તો 3 બચે છે, એટલે આ 9 થી વિભાજ્ય નથી. આ જે છે 8 ને 1 9 તો નીકળી ગયા, 7 ને 3 જે છે અહીંયા 10 થઈ ગયા છે.
તો અહીંયા જે છે વધારાનો 1 વધે છે, તો આ પણ નથી વિભાજ્ય. આ જે છે 5 ને 4 9 નીકળી ગયા, 2 ને 1 3 થયા, તો 3 જે છે એ પણ જે છે 9 ના ગુણાંકમાં નથી, એટલે વિભાજ્ય નથી. અહીંયા તમે ચેક કરશો તો 5 ને 4 9 નીકળી ગયા, 4 ને 3 જે છે 7, 7 ને 2 9, તો અહીંયા જે છે 9 9 બંને તરફ નીકળી ગયા તો 0 રહ્યા. તો આ જે છે ખરેખર વિભાજ્ય છે. ફરીથી કહું છું, સરવાળો જે છે 9 ના ગુણાંકમાં હોઈ શકે, 18 હોઈ શકે, 36 હોઈ શકે, એવી રીતે 27 હોઈ શકે, પણ જો તમે 9 એકવાર કાઢી નાખો, બીજી વાર 9 કાઢી નાખો, એની ગણતરી જ ના કરતો છેલ્લે 0 બચે, તો એવી સંખ્યા જે છે 9 થી વિભાજ્ય કહેવાય. ગંજીફાના પત્તામાં મુખાકૃતિ દર્શાવતા પત્તાની સંખ્યા કેટલી? હવે તમને બધાને ખબર છે કે ગંજીફા તમે પણ રમ્યા હશો અને આજકાલ તો ખૂબ ચાલે છે ને, જંગલી રમી આ થઈને તે છે ને. તો અહીંયા જે છે પત્તા તમને પ્રોપરલી ખબર હોવા જોઈએ. પત્તામાં જે છે ટોટલ જે છે 4 પ્રકારના પત્તા આવે, અને જો કલર પૂછે તો 2 રંગના પત્તા આવે. એમાં પણ તમે જુઓ કે ભાઈ 1 થી ચાલુ કરીને જે છે બરાબર 10 સુધીના પત્તા અહીંયા જે છે બરાબર 1 થી લઈને 10 સુધી. પછી જોકર આવે અને જેકલ કહેવાય એને, પછી ક્વીન આવે છે અને કિંગ આવે છે. તો આમાં તમને પૂછ્યું છે મુખાકૃતિ દર્શાવતા પત્તાની સંખ્યા કેટલી? તો મુખાકૃતિ એટલે કે જેમાં પિક્ચર દોરેલું હોય, તો એ કાં તો જેકલ હોય, કાં તો જે છે ક્વીન હોય ને જે છે કિંગ હોય છે. એટલે કે આ 3 પ્રકારના પત્તા, અને આ જે છે કેટલા પ્રકારે આવે? 4 અલગ અલગ જે છે પ્રકારના પત્તા આવે ને. તો એટલા માટે જે છે અહીંયા 3 ગુણ્યા 4 એટલે કે ટોટલ 12 પત્તા એવા હશે જેમાં મુખાકૃતિ હશે, જેમાં તમને જે છે દોરેલો હશે ને, જેકલ દોરેલો હોય, ક્વીન દોરેલી હોય, કિંગ દોરેલા હોય, તો આવા ટોટલ કેટલા પત્તા થશે? ટોટલ જે છે અહીંયા 12 પત્તા થશે. ક્લિયર? હવે જો આ દાખલો કે n ઘટકો ધરાવતા એક ગણના કેટલા ઉચિત ઉપગણો હોય. હવે અહીંયા ધ્યાન આપજો, એક શબ્દ બહુ જ અગત્યનો છે કે કોઈ પણ એક ગણ હોય જેની અંદર n ઘટક હોય, તો આપણે જાણીએ છીએ એના ટોટલ સબસેટ, એટલે કે એ જે છે ગણની અંદર કેટલા ઉપગણ હોય એના માટેનું સૂત્ર છે 2n. તો જો તમને પૂછ્યું હોત કે કુલ કેટલા ઉપગણ હોય, તો આપણે જે છે એવું કહેતા કે 2n, બરાબર, 2n. પરંતુ જે છે જ્યારે પૂછવામાં આવે છે ઉચિત ઉપગણ, કે જેને આપણે જે છે પ્રોપર સબસેટ કહીએ છીએ ઇંગ્લિશમાં, તો આમાં શું થાય કે જે ગણ હોય પોતે, બરાબર, તો આખા ગણની અંદર જેટલા ઘટકો હશે એ આખો એક ગણ કહેવાશે, અને એટલા માટે પોતાને જ પોતાનામાંથી બાદ કરી નાખવામાં આવે. એટલે કે આ n ના જે છે જે 2n ઘટકો છે એમાંથી આપણે જે છે પોતે એક ગણ જે છે હોય એને બાદ કરી નાખીએ, તો આ આપણને મળી જાય છે પ્રોપર સબસેટ. તો આમાં એક પણ ઓપ્શન તમે જુઓ આવો નથી, તો ખરેખર જવાબ જે છે આ આવે 2n - 1. 2n - 1 આવે. તમને ટોટલ પૂછે તો 2n આવશે, અને જો પ્રોપર સબસેટ પૂછે, ઉચિત ઉપગણ પૂછે તો 2n - 1 આવશે. આ સાચો જવાબ છે. આ પણ સરસ ક્વેશ્ચન છે કે પહેલી 7 વિભાજ્ય સંખ્યાઓનો મધ્યક અને મધ્યસ્થ શોધો. તો પહેલી 7 વિભાજ્ય સંખ્યાઓ કઈ થશે? જો 1 તો વિશિષ્ટ સંખ્યા છે, 2 તો અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, તો પહેલી સંખ્યા 4 આવશે. પછી 5 નહીં આવે, પછી 6 આવશે, 7 નહીં આવે, 8 આવશે, પછી જે છે 9 આવશે, પછી 10 આવશે, 11 નહીં આવે, 12 આવશે, અને 13 નહીં આવે, 14 આવશે. તો કેટલી થઈ ગઈ? 1 2 3 4 5 6 અને 7. હવે આના જે છે આપણે મધ્યસ્થની વાત કરીએ તો જે મધ્યમાં છે, કેમ કે આપણે ચડતા ક્રમમાં જ ગોઠવી છે, તો મધ્યમાં 9 છે, તો મધ્યસ્થ કેટલો આવશે? 9 આવશે. તો અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે, તો આ ઓપ્શન નીકળી જશે, કેમ કે 7 છે ત્યાં. હવે જુઓ, સરવાળો કરીને ભાગ્યા 7 કરીએ તો આપણને શું મળે? મધ્યક મળે. શું મળે? મધ્યક. તો જુઓ 14 છે અહીંયા, અને આ 6 એટલે 20 થઈ ગયા, 20 ને 10 30 થઈ ગયા, 30 ને જે છે 10 40 ને 42 42 ને 8 50 થઈ ગયા, 50 ને જે છે 4 54, 54 ને 9 63. તો 63 ભાગ્યા 7 કરીએ તો અહીંયા પણ જે છે મધ્યક પણ આપણને કેટલો મળશે? 9 મળશે. તો મધ્યક અને મધ્યસ્થ બંનેની કિંમત જે છે કેટલી છે? 9 9 છે. ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચો જવાબ બને છે. તો મધ્યક અને મધ્યસ્થમાં આટલો ફરક છે. આ એક સરસ દાખલો છે. આગળ પણ સેમ મેં આવો તમને એક દાખલો ગણાયો છે, ત્યારે કમેન્ટ આવી છે કે સાહેબ શોર્ટકટમાં કરાવો. તો ચલો પહેલા શોર્ટકટ કરીએ, પછી ફૂલ દાખલો કરીએ. સમાંતર શ્રેણીનું જે છે ચોથું પદ કેટલું છે ભાઈ? આ જે છે 10 છે, અને 11મું પદ કેટલું છે? -11 છે. આનો મતલબ કે મારે ચોથાથી 11મા પદ સુધી જવું હોય તો મારે જે છે શું કરવું પડે? 7નો વધારો કરવો પડે, કેમ કે ચોથાથી 11મા સુધી એટલે કે 7નો વધારો. તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 7 પદોના ડિફરન્સ બરાબર છે. તો અહીંયા -11 - 10 ભાગ્યા જે છે બરાબર આ જે છે ટોટલ ડિફરન્સ થાય, તો -21 તો ટોટલ ડિફરન્સ છે, પણ આ જે છે 2 પદ વચ્ચેનો ડિફરન્સ નથી, 7 પદ વચ્ચેનો ડિફરન્સ છે. તો આપણે 7 કરીશું એટલે મને અહીંયા ડાયરેક્ટલી જે છે d ની વેલ્યુ -3 મળે છે. હવે આપણને શું પૂછ્યું છે? કેટલામું પદ 1 હોય? તો આપણે જાણીએ છીએ કે ચોથું પદ જે છે અહીંયા 10 છે,
તો પાંચમું પદ જે છે એમાંથી 3 ઘટાડીશું એટલે કે 7 થઈ જશે. છઠ્ઠું પદ જે છે આપણું 4 થઈ જશે અને સાતમું પદ જે છે આપણું 1 થઈ જશે. એટલે આપણો જવાબ છે સાતમું પદ. તો આ શોર્ટકટ થી કર્યું આપણે. બાકી તમે જે છે કિંમતો મૂકી શકો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા તમારે જે છે સાતમું પદ એટલે કે t7 બરાબર શું થઈ જશે a પ્લસ અહીંયા 6d થઈ જશે. અને આ સાતમું પદ તમને આપેલી છે કિંમત એની 10 છે. અને બીજું જે છે તમારું 11 કયું પદ છે 11મું પદ છે. સોરી આ ચોથું પદ છે તો અહીંયા 3d થઈ જશે. અને આ 11મું પદ છે તો a પ્લસ 10d બરાબર તમને કિંમત આપેલી છે -11. આ બંનેને માઇનસ આ પ્લસ કરશો એટલે એ નીકળી જશે. 10 માંથી 3 એટલે કે -7d અને આ -7d એટલે કે અહીંયા જે છે 11 ને 10 21 થઈ જશે. તો d ની કિંમત અહીંયાથી પણ તમને -3 મળશે. આ કિંમત તમે આમાં મૂકશો તો તમને a ની કિંમત મળશે. એટલે કે a ની કિંમત કેવી રીતે શોધીશું? a પ્લસ અહીંયા 3 તો છે જ અને -3 બરાબર 10. તો અહીંયા a વત્તા a માઇનસ જે છે 9 થઈ જશે ને આ 10 થઈ જશે. તો a ની કિંમત તમને 19 મળશે. કેટલી? 19. અને હવે તમે આ કિંમતો જે છે આ કેટલામાં પદમાં મૂકશો? તો એના માટે તમે આવું કરી શકો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a ની કિંમત તમારી 19 છે, n ની કિંમત તમારે શોધવાની છે અને d ની કિંમત -3 છે. અને અહીંયા જે છે તમને tn નું પદ પહેલું શોધવાનું કીધું છે. તો અહીંયા તમને n ની કિંમત જે છે 7 મળી જશે. તો આ જે છે પૂરી રીતે કર્યું મેં, આ શોર્ટકટથી કર્યું છે. કેટલા પદો છે એનો ડિફરન્સ કેટલો છે બરાબર, અને ડાયરેક્ટલી તમને જે છે ડિફરન્સની કિંમત મળી જાય. આ પ્રકારના દાખલા એક્ઝામમાં કેટલા સિમ્પલ દાખલા હોય છે. એક હરોળમાં ઉમા જે છે ડાબેથી 17માં એટલે કે લેફ્ટથી જે છે 17માં અને રાઈટથી જે છે 24માં ક્રમે છે. તો ટોટલ કેટલી વ્યક્તિઓ હોય હરોળમાં? તો સિમ્પલ છે કે આપણે જે સૂત્ર શું છે ભાઈ, લેફ્ટથી પ્લસ રાઈટથી -1 કરી દેવાનું એટલે ડાયરેક્ટલી આપણને ટોટલ મળે. તો ડાબેથી 17મો ક્રમ છે, જમણેથી 24મો ક્રમ છે અને -1. તો 17 24 -1 એટલે 17 વત્તા 24માંથી 1 જાય તો 23 અને 23 ને 17 ટોટલ કેટલા થઈ ગયા ભાઈ? 40 થઈ ગયા. બાકી એટલું પણ કરી શકાય કે આમાં 24માંથી જે છે 1 બાદ કરો 23 અને 17 ડાયરેક્ટલી 40 કરી શકાય. તો જેટલી ઝડપ તમને ગણતરીમાં આવે એટલું તમે કરી શકો છો. હવે આ સરસ દાખલો છે. અહીંયા તમને પૂછ્યું છે કે કયો વિકલ્પ કોઈ પણ ઘટનાની સંભાવના ના હોઈ શકે. જો કોઈ પણ ઘટના બનવાની સંભાવનાની વાત કરીએ તો જે છે એના બે એક્સ્ટ્રીમ હોય. કાં તો ઘટના બને કાં તો ઘટના ના બને. જો ઘટના બને તો એની સંભાવના જે છે 1 કહેવાશે. અને ઘટના જો ના બને, ઘટના જે છે શોર્ટ બનવાની હોય 100%, તો એને આપણે શું કહીએ છીએ? 1 સંભાવના કહીએ. જો ના બનવાની હોય તો સંભાવનાને 0 કહીએ. એનો મતલબ કે સંભાવનાની રેન્જ કેટલી થઈ જશે? 0 થી 1 વચ્ચેની વેલ્યુ હોઈ શકે. એનો મતલબ કે 1 થી મોટા ના હોઈ શકે, 0 થી નાના ના હોઈ શકે. તો આનો મતલબ છે કે 4/7. આનો મતલબ શું થાય? 4/7 નો મતલબ જે છે 0 થી 1 વચ્ચે આવશે. બિલકુલ 87%. જો મેં કીધું 100%, કોઈ પણ ઘટના 100% બની શકે, કાં તો 0% બની શકે. તો 0 થી 100 વચ્ચે એટલે કે એ હંમેશા તમને જે છે 0 થી 1 ની વેલ્યુ જ આવશે. તો આ પણ પોસિબલ છે, પણ ક્યારે 1 થી વધારે પોસિબલ નથી. તો 7/4 તો 1 થી વધારે થઈ જશે. એટલા માટે આ આપણો જવાબ થઈ જશે કે આવી સંભાવના કોઈ દિવસ હોઈ શકે નહીં. આ દાખલો સરસ છે. જુઓ, તમને કીધું છે એક થેલામાં જે છે લાલ કલરના જે છે 4 દડા છે અને બ્લેક કલરના ટોટલ 6 દડા છે. હવે તમારે જે છે એવી રીતે દડો લેવામાં આવે કે દડો લાલ રંગનો હોવાની સંભાવના જે છે ના હોય. એટલે કે તમે દડો જે પસંદ કરો છો લાલ રંગનો ના હોવો જોઈએ. હવે જુઓ, તમારા થેલામાં ટોટલ જે છે કેટલા દડા છે? 10 દડા. એટલે કે તમે આ 10 દડામાંથી કોઈ પણ એક દડો પસંદ કરો તો એ લાલ રંગનો ના હોવો જોઈએ. એનો મતલબ કે આ 4 તો તમારે પસંદ જ નથી કરવાના. તમારી પાસે હવે પોસિબિલિટી કેટલી બચી છે? કેટલી જે છે ઇટરેશન બચ્યા છે? 6. તો હવે જે છે અહીંયા 6 મૂકીશું આપણે, કેમ કે જો 4 પસંદ કરીએ તો લાલ દડો થઈ જાય. 4 ને આપણે પસંદ નથી કરવાના એટલે બાકી કેટલા બચ્યા? 6. તો આ તમારી પોસિબિલિટી બની ગઈ. 2 ભાગ ચલાય તો ઉપર જે છે 3, નીચે જે છે 5. તો 3/5 જે છે આપણો જવાબ આવશે. કે લાલ રંગનો ન હોવાની સંભાવના. તમને એવું કે લાલ રંગ હોવાની સંભાવના, જો લાલ રંગ હોવાની સંભાવના કીધી તો આપણે લાલ દડા જ લેવાના છે. તો 4/10 થઈ જશે એટલે કે 0.4 થઈ જશે. અથવા તો એને આપણે જે છે 2/5 પણ લખી શકીએ. પણ આ 2/5 ક્યારે આવશે? લાલ રંગ હોવાની સંભાવના હોય ત્યારે. ના હોવાની સંભાવના કીધી છે તો 3/5 આવશે. તો આપણો જવાબ છે 3/5. એક સરસ દાખલો છે કે પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ શોધવાનું કીધું છે. મધ્યસ્થ એટલે કે જે મધ્યમાં બેઠા હોય. અને 30 લખ્યું છે એનો મતલબ કે આ તો જે છે બેકી સંખ્યા છે. એટલે વચ્ચેની જે બે સંખ્યાઓ હશે એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવા પડશે. અને પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું થાય? 1 થી ચાલુ થાય. અને 1 થી ચાલુ કરીને તમારે 30 સુધી લખવાની સંખ્યાઓ.
તો ઓબ્વિયસલી છે વચ્ચે કોણ આવશે? તો આપણે બધા જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા છે 30 સુધી છે, તો વચ્ચે 15 અને 16 આવશે. અને આપણે 15 16 નો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના છે, એટલે કે અહીંયા જશે કેટલા થઈ જશે? 31 ભાગ્યા 2 થઈ જશે, એટલે કે 15.5 થઈ જશે. તો મધ્યસ્થ કયો છે? એટલે કે 15.5 થાય. જો મધ્યક કીધો હોય તો કેટલો આન્સર આવે? કમેન્ટ કરો. મધ્યક કીધો હોય તો કેટલો આન્સર આવે? આ છે મધ્યસ્થ, તો મીડિયનનો આન્સર છે 15.5. તમારે મધ્યકને કમેન્ટ કરવાની છે. અમુક જે યુનિટ છે તમને ખાસ યાદ રહેવા જોઈએ, જેમ કે જીપીએસસી ખાસ જે છે આવા ક્વેશ્ચન પૂછે છે, ટનમાં પૂછે, પછી ક્વિન્ટલમાં પૂછે, બરાબર. આ પ્રકારે આ જે છે તમને ફૂટ અને ઇંચમાં પૂછી લીધું છે, બરાબર. તો આ પ્રકારના જે છે અમુક પર્ટિક્યુલર યુનિટ છે તમને યાદ રહેવા જોઈએ. હું જ્યારે આવી રીતે લખું છું 6 ફૂટ અને 7 ઇંચ, તો આના બરાબર ટોટલ કેટલા ઇંચ થાય? તો આપણે જાણીએ છીએ કે 1 ફૂટની અંદર ટોટલ જે છે 12 ઇંચ હોય છે. કેટલા? 12. આનો મતલબ કે 6 ફૂટની અંદર જે છે ટોટલ જે છે કેટલા ઇંચ થશે? તો 12 છંગ 72, ટોટલ 72 ઇંચ થશે. અને પ્લસમાં ઉપર બીજા જે છે 7 ઇંચ આપેલા છે, તો ટોટલ જે છે 79 ઇંચ થઈ જશે. કેટલા? 79 ઇંચ થઈ જશે. તો જવાબ આપણો થશે 79. આવો દાખલો હંમેશા તમારે સંખ્યા પરથી જ કરવાનો હોય, અને જે પણ તમને કિંમત આપેલી હોય એમાંથી ઉડાવતા જવાનું. સૌથી છેલ્લું વાંચવાનું. તમને શું પૂછ્યું છે? સૌથી ઓછા ગુણ કોના હશે? એનો મતલબ કે જેના વધારે હશે તો ઓપ્શનમાં આવે જ નહીં ને, કે એક વર્ગની પરીક્ષામાં પી ના ગુણ જે છે ક્યુ થી વધારે છે. આનો મતલબ છે કે મારા જવાબમાં પી ના આવવું જોઈએ. બીજું લખ્યું છે કે વિદ્યાર્થી આર ના ગુણ સૌથી ઓછા નથી, તો પણ આર પણ ના આવવું જોઈએ, તો આર અહીંયાથી કાઢી નાખીએ આપણે. પછી લખ્યું છે એસ ના ગુણ ટી થી ઓછા છે. આનો મતલબ જે છે ટી ના જે છે કોઈનાથી વધારે ગુણ છે, તો ટી પણ નહીં આવે. અને લખ્યું છે પી થી વધારે છે. આનો મતલબ છે કે એસ ના ગુણ તો પી થી વધારે છે, તો એસ પણ નહીં આવે. તો આપણે જે છે અહીંયાથી એસ પણ કાઢી નાખીશું. શું બચ્યું? એક જ ઓપ્શન બચ્યો છે ક્યુ. તો આપણો જવાબ શું આવશે? સૌથી ઓછા ગુણ જે છે ક્યુ ના છે. તો જે નહીં આવે એને કાઢી નાખવાનું, તો આપણો જવાબ ડાયરેક્ટલી આવે છે ક્યુ. તો આવી રીતે તમારે કરવાનું છે, પરીક્ષામાં ફાસ્ટ કરી શકશો. આ ક્વેશ્ચન બહુ જ લોજિકલ છે કે એક માળી દિવસના 8 કલાકનું વૃક્ષારોપણનું કામ કરે છે. એની ફિક્સ ડ્યુટી છે 8 કલાક. અને માળી જે છે આજકાલ જે છે જે ગરમી પડે છે એ પ્રમાણે જબરજસ્ત કામ કરી રહ્યા છે. 1 કલાકમાં જે છે 10 વૃક્ષો વાવે છે. દર 2 કલાકે 30 મિનિટનો આરામ લે છે. ગરમી એવી પડે એટલે આરામ કરવો પડે. તો 8 કલાકમાં જે છે કેટલા વૃક્ષો વાવી શકાય? તો જુઓ, માળી શું કરે? 2 કલાક કામ કરે, પછી 30 મિનિટનો બ્રેક લે, એટલે ટોટલ 2.5 કલાક થયા. પાછું 2 કલાક કામ કરે અને પાછો 30 મિનિટનો બ્રેક લે, તો પાછા 2.5 કલાક થાય, તો 5 કલાક થઈ ગયા. પછી પાછું 2 કલાક કામ કરે એટલે ટોટલ 7 કલાક થઈ ગયા. અને 7 કલાક થઈ ગયા. જો આ જે છે 2 કલાક, આ 2.5 કલાક, પાછા 2 કલાક 2.5 કલાક, એટલે 5 કલાક તો અહીંયા થઈ ગયા. પાછું 2 કલાક કામ કરે છે અને પછી શું કરે છે? 30 મિનિટનો બ્રેક લે છે, એટલે 7.5 કલાક થઈ ગયા. તો આનો મતલબ કે હવે એને છેલ્લે જે કામ કરવાનું રહ્યું એ 30 મિનિટ કામ કરવાનું રહ્યું. અને આ જ અગત્યનું છે, અહીંયા જ ભૂલ પડવાની સંભાવના છે. તો આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 10 વૃક્ષો વાવે તો 2 કલાકમાં 20, એટલે અહીંયા 20 વાવશે, અહીંયા પણ 20 વાવશે, અહીંયા પણ 20 વાવશે. પણ છેલ્લે 30 મિનિટમાં કેટલા? તો 1 કલાકમાં 10, તો 30 મિનિટમાં 5. તો હવે સરવાળો કરો, ટોટલ કેટલા થાય? 20 20 20 60, 60 ને 5 65. તો ટોટલ જે છે માળી એક દિવસમાં જે છે 8 કલાકમાં 65 વૃક્ષો વાવશે. 65 ઇઝ ધ આન્સર. 65. આ જ અગત્યનું છે. છેલ્લે કેટલું બચે એ ધ્યાન રાખવાનું. સરસ દાખલો છે કે એક સ્થળનું જે છે 21 દિવસનું જે છે એવરેજ તાપમાન 25 ડિગ્રી છે. પહેલા 15 દિવસનું જે એવરેજ તાપમાન જે છે એ કેટલું છે? 24 ડિગ્રી છે. અને છેલ્લા 6 દિવસનું તાપમાન તમારે શોધવાનું છે. તો આપણે આવી રીતે લખી શકીએ કે પહેલા જે 15 દિવસનું એવરેજ તાપમાન છે એ કેટલું છે? 24 ડિગ્રી છે. અને બાકીના જે છેલ્લા 6 દિવસ છે એનું એવરેજ તાપમાન આપણે શોધવાનું છે, જેથી કરીને બધાની એવરેજ એટલે કે 21 દિવસનું તાપમાન જે છે 25 ડિગ્રી થઈ જાય. હવે જુઓ, અહીંયા આપણે જાણીએ છીએ કે ટોટલ આપણે 25 કરવાનું છે એવરેજ, પણ આ જે 15 લોકો છે ને, આપણે 15 દિવસને 15 લોકો કહીએ, તો એ 24 જ લઈને આવ્યા. એનો મતલબ કે દરેક વ્યક્તિ એક એક ઓછું લઈને આવ્યો. તો એનો મતલબ કે એ કોને આપવું પડશે? તો આ જે વ્યક્તિઓ 6 જણા છે એમણે વધારે આપવું પડશે, તો 25 થશે ને. એટલા માટે આપણે શું કરીશું? પ્લસ કરીશું. કેટલા ખૂટે છે? એક એક વ્યક્તિ એક એક ઓછું લઈને આવ્યું છે ને, 25 થી 1 ઓછું છે, તો 1 લખીશું. કેટલા ઓછા છે? તો 15 ઓછા છે. અને આ કોણે લઈને આવવાનું છે? આ 6 લોકોએ લઈને આવવાનું છે. તો આટલો જે છે આમાં વધારો થાય. તો આ જે છે કેટલા થઈ જશે? 15 ભાગ્યા 6 થઈ જશે. તો અહીંયા 6 દુ 12, 3 વધ્યા છે, 6 પંચા 30, એટલે કે 2.5 ડિગ્રી વધે. તો 25 તો હતું જ, અને બીજું 2.5 ડિગ્રી એટલે કે 27.5 જે છે પાછલા 6 દિવસનું તાપમાન થઈ જશે.
27.5. તો આવી રીતે કરી શકાય, આમાં કોઈ ગુણાકાર જે છે ભાગાકાર મોટા કરવાની જરૂર પડતી નથી. તો 27.5 ડિગ્રી થશે. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં શબ્દોને ગોઠવવાના છે, બહુ સિમ્પલ છે. ઓપ્શનમાં તમને ચોથું જે છે સૌથી પહેલા આપી દીધું છે, તો આપણે જે છે એની તો ગણતરી જ નહીં કરીએ. પછી શું છે, 1 છે, 2 છે, 3 છે. તો જુઓ બધામાં જે છે કાર 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 જે છે કોમન છે. તો એના પછી શું છે, અહીંયા રોમ છે, અહીંયા જે છે RIER છે, અહીંયા ROT છે. તો જુઓ ROM છે, RI છે, એનો મતલબ કે 4 પછી આ 2 આવશે. હવે જુઓ RO છે, અહીંયા RO છે, અહીંયા M છે, અહીંયા T છે. તો M પહેલા આવશે એટલે કે 1 આવશે અને પછી 3 આવશે. તો 4 2 1 3 આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આ બહુ સિમ્પલ હોય છે, આમાં કંઈ લોજિક એટલા કોઈ ખાસ હોતા નથી, બસ તમને આલ્ફાબેટ જે છે પ્રોપર આવડવા જોઈએ, એને બધાને આવડે જ છે. આ એક્ઝામ્પલ સરસ છે. તમારે સંખ્યા આપેલી છે અને આ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ડાબેથી ચોથા અને જમણેથી ત્રીજા અંકોનો ગુણાકાર ચડતા ક્રમમાં ગોઠવવાનો. પહેલા સૌથી નાની સંખ્યા આવે એટલે પહેલા 2 આવશે, પછી કોણ આવશે, 3 આવશે. તો 2 આવશે, 3 આવશે, પછી જે છે 4 આવશે, પછી જે છે કોણ આવશે તો ભાઈ 5 આવશે, પછી કોણ આવશે 6 આવશે, પછી કોણ આવશે 7 આવશે, પછી કોણ આવશે 8 આવશે અને પછી કોણ આવશે 9 આવશે. હવે આપણે ચડતા ક્રમમાં લખી લીધું. હવે તમને કીધું છે ડાબેથી ચોથા, આ ડાબું છે અને ડાબેથી ચોથું એટલે કે આ જે છે આપણો 5 થઈ જશે અને જમણેથી ત્રીજો એટલે કે 7 થઈ જશે. અને આ બંનેનો ગુણાકાર આપણને પૂછ્યો છે તો 7 5 35 જવાબ આવે આપણો. 35 ઇઝ ધ રાઈટ આન્સર. ડાબેથી ચોથો જમણેથી ત્રીજો બંનેનો ગુણાકાર 35 આવે. ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને છે. સિમ્પલ દાખલા છે, આ સરસ દાખલો છે. તમને એક ઇક્વેશન આપેલું છે અને તમારે જવાબ 5 લાવવાનો છે. હવે જેટલી ખાલી જગ્યાઓ છે એમાં તમારે ઓપ્શન વાળી સાઈનો મૂકવાની છે. તો પહેલા આપણે એક પછી એક જ ચાલુ કરવું પડે, આમાં તો બીજો કોઈ રસ્તો છે નહીં. તો પહેલા જે છે 24 છે તો ભાગ્યા છે 3 મૂકીશું, ગુણ્યા છે 9 કરીશું, વત્તા જે છે 3 કરીશું, માઇનસ જે છે 70 કરીશું. તો 24 ભાગ્યા 3 એટલે કે 8 થઈ જશે. 8 ગુણ્યા 9 વત્તા 3 માઇનસ 70. તો 9 8 જે છે 72 થશે. 72 ને 3 જે છે 75 ને 75 માંથી 70 જશે તો 5. લો આપણું નસીબ કે આપણો પહેલો જે છે જવાબ સાચો પડી ગયો. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા આપણું સાચું ઇક્વેશન છે. ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ જે છે અહીંયા સાચું ઇક્વેશન છે. આ દાખલો પણ બહુ ઈઝી છે પણ તમારે થોડુંક ધ્યાન રાખવું પડે અને એટલા માટે હું તમને લખીને બતાવું છું, બાકી હું મોડે મોડે પણ કરી શકું. જો 1 થી 100 સુધી તમારે લખવાની છે બેકી સંખ્યાઓ અને બેકી સંખ્યા લખતી વખતે 8 કેટલી વખત આવે? આપણે જાણીએ છીએ કે જેના જે છે એકમના અંકમાં 8 હશે એ બધી જે છે કેવી સંખ્યાઓ બેકી સંખ્યા જ હશે. એટલે કે 8 હોઈ શકે, 18 હોઈ શકે. એવી રીતે જે છે હું ટોટલ જે છે કેટલી સંખ્યા લખું તો જે છે અહીંયા 88 લખું, બરાબર. એ રીતે જે છે 98 લખવું તો ટોટલ 8 કેટલી વખત આવે? તો જો 10 વખત તો આવશે જ, પ્લસ 8 જે છે દશકના અંકમાં પણ છે એટલે કે અહીંયા ટોટલ 11 વખત આવશે. સાથે સાથે 80 પણ લખવું પડશે, 82 પણ લખવું પડશે, 84 પણ લખવું પડશે, 86 પણ લખવું પડશે, 88 તો આપણે આ મૂકી દીધું છે. તો બીજા અહીંયા જે છે ટોટલ કેટલા થશે? 4. તો 11 વત્તા 4 એટલે કે ટોટલ 15 વખત 8 આવશે. કઈ સંખ્યામાં? એકી સંખ્યા નહીં, બેકી સંખ્યામાં. અહીંયા બેકી સંખ્યા લખ્યું છે. ટોટલ કેટલી વખત આવે કમેન્ટ કરો. 1 થી 100 માં 8 જે છે ટોટલ કેટલી વખત આવે કમેન્ટ કરો. આપણો જવાબ અહીંયા શું આવશે ભાઈ? 15 આવશે. સરસ દાખલો પૂછાયો છે કે એક કેટરર 50 થાળી વેચે ત્યારે 10 થાળીની વેચાણ કિંમત જેટલો નફો થાય તો નફો ટકાવારીમાં શોધો. જો નફો એટલે શું? નફો એટલે કે જે છે બરાબર વેચાણ કિંમત માઇનસ જે છે ખરીદ કિંમત, બરાબર. વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહી શકીએ આપણે. તો જો અહીંયા જે છે શું છે? વેચાણ કિંમત કેટલી છે? 50 થાળીની સેલિંગ પ્રાઇસ માઇનસ 50 થાળીની કોસ્ટ પ્રાઇસ એટલે મૂળ કિંમત. તો નફો કેટલો થાય છે? 10 થાળીની વેચાણ કિંમત એટલે કે 10 થાળીની સેલિંગ પ્રાઇસ જેટલો આપણને નફો થાય છે. હવે જો 50 માં જે છે 10 એટલે કે 40 જે છે સેલિંગ પ્રાઇસ બરાબર 50 જે છે કોસ્ટ પ્રાઇસ થઈ જશે. અને અહીંયા જે છે સેલિંગ પ્રાઇસ ભાગ્યા કોસ્ટ પ્રાઇસ આપણે કરીએ તો આ 50 ભાગ્યા 40 એટલે કે 5 ભાગ્યા 4 થઈ જશે. આનો મતલબ કે કોસ્ટ પ્રાઇસ 4 હોય તો સેલિંગ પ્રાઇસ 5 છે એટલે કે 4 મને જે છે 1 રૂપિયાનો નફો થાય છે. તો 100 એ કેટલો? તો અહીંયા ડાયરેક્ટલી તમારો જવાબ જે છે 25% આવે. કેટલો? 25% તમારો જવાબ છે. તો આવી રીતે તમે કરી શકો. એક સરસ મજાનો દાખલો છે કે એક ફૂલવાળો 3000 રૂપિયામાં 20 ગુલદસ્તા ખરીદે છે, તેમાંથી 15 ગુલદસ્તા 20% નફા સાથે અને બાકીના 30% નુકસાન સાથે વેચે. તેને એકંદરે જે છે કેટલો નફો ખોટ થાય? તો જુઓ 3000 માં 20 ગુલદસ્તા ખરીદે છે, એનો મતલબ કે એક ગુલદસ્તાની કિંમત 150 રૂપિયા છે. હવે 150 વાળો ગુલદસ્તો જે છે 20 ટોટલ છે એની પાસે, એ શું કરે છે? 15 ગુલદસ્તા તો જે છે એ કેટલામાં વેચે છે? 20% નફા સાથે. તો 150 ના 20% કેટલા થાય?
તો 15 દુ 30 એટલે કે 30, બરાબર. એટલે કે અહીંયા જે છે ટોટલ એક ઉપર એને 30 રૂપિયાનો ફાયદો થાય એક ગુલદસ્તો વેચવાથી. તો 15 ઉપર કેટલો ફાયદો થાય? તો 450 નો ફાયદો થાય, આ નફો થયો. જ્યારે શું કરે છે 150 વાળા ગુલદસ્તા જે છે, બીજા જે 5 ગુલદસ્તા છે એ ખોટ સાથે વેચે છે. કેટલી ટકા ખોટ છે એની? અહીંયા 30% ખોટ છે. જો 30% ખોટ હોય તો 150 ના જે છે 30% કેટલા થાય? 45 રૂપિયા થાય. તો આવા જે છે 5 ગુલદસ્તામાં એને ખોટ જાય છે. તો ખોટ કેટલી જાય છે? 5 5 25 અને જે છે 2 વધ્યા, 5 ચોક 20 ને 2 22, 225 રૂપિયાની ખોટ છે. 225 ની ખોટ છે, 450 નો ફાયદો છે. તો ઓવરઓલ જે છે એને 225 નો ફાયદો થાય, કેમ કે 450 માંથી 225 બાદ કરીએ તો 225 રહે. તો 225 તો એને કેટલા રૂપિયા પર ફાયદો છે? 3000 રૂપિયા પર. તો 3000 રૂપિયા પર એને 225 રૂપિયાનો ફાયદો છે. તો 100 એ કેટલા? અહીંયા 2 0 2 0 અહીંયા નીકળી જશે. 5 ભાગ ચલાવીશું તો 6 35, 5 ભાગ ચાલશે તો 5 ચોક 20 અને 2 વધ્યા છે 5 5 25. તો 45 ભાગ્યા 6 આપણો જવાબ આવે. એટલે કે 6 7 42, 3 વધ્યા છે 0 તો 6 35 એટલે કે 7.5% આપણો જવાબ આવે. 7.5% જે છે શું થાય? નફો થાય. જો આ દાખલો સરસ મજાનો છે કે કોઈ એક સાંકેતિક ભાષાની અંદર 35 ને જે છે 6 લખવામાં આવે છે અને 45 ને જે છે 2 લખવામાં આવે છે, તો 79 ને તમે શું લખશો? હવે જુઓ અહીંયા 35 ના 6 થયા, 45 ના 2 થઈ ગયા. આવું કેમ થાય છે? તો ચલો આપણે પહેલા ગુણાકાર કરીએ. તો અહીંયા જે છે 35 નો ગુણાકાર કેટલો થાય છે ભાઈ? તો 5 તરી 15 થાય છે. અને આના પણ જે અંકોનો સરવાળો કરીએ 1 + 5 તો અહીંયા જે છે કેટલા થાય છે? 6 થાય છે. ચલો વેરી ગુડ. 45 ની વાત કરીએ તો 4 5 જે છે 20 થઈ જશે અને અહીંયા 2 + 0 કરીએ તો અહીંયા 2 જવાબ અહીંયા પણ આવે છે. 79 ની વાત કરીએ તો 9 7 જે છે 63 થશે અને 63 ની અંદર જે છે 6 + 3 કરીએ તો આપણો જવાબ જે છે કેટલો આવે? 9 આવે. તો આપણો જવાબ અહીંયા શું આવવો જોઈએ? 9 આવવો જોઈએ. ક્લિયર છે? બાકી જે છે 5 ને 3 8 કરશો તો અહીંયા 8 આવશે, 5 ને 4 9 આવશે, પણ એવું કંઈ છે નહીં. તો આપણું લોજિક અહીંયા સેમ લાગશે. તો આપણો જવાબ અહીંયા શું આવવો જોઈએ? 9. ગયા પેપરમાં સેમ આવો એક ક્વેશ્ચન હતો જ્યાં 2 રેખાઓ આપેલી હતી અને એ બંને રેખાઓ એકબીજાને કેવી હતી? લંબ હતી. તો ત્યાં આપણે શોધ્યું હતું કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. પણ અહીંયા તમને લંબ નથી આપ્યું, સમાંતર આપ્યું છે અને ક્યુ ની કિંમત શોધવાની છે. તો જો ઢાળ જે છે બરાબર, એ જ્યારે 2 રેખાઓ સમાંતર હોય તો બંને રેખાઓના ઢાળ પણ સરખા જ હોય ને. બંને જે છે સમાંતર હોય તો બંને રેખાના ઢાળ પણ કેવા હશે? સમાન હોય. તો ઢાળ માટે આપણે જે છે કાલે શું કર્યું હતું? y = mx + b કર્યું હતું. આજે હું તમને બીજી રીત શીખવું છું કે સૂત્ર જો ax + by + c હોય બરાબર, તો આને આપણે જે છે ઢાળની કિંમત શું લખી શકીએ? ઢાળ બરાબર -a/b પણ લખી શકીએ. તો આપણી કિંમત જે છે પહેલું સૂત્ર શું છે? 2x + 3y = 7 છે. તો આમાં જે છે પહેલી રેખાનો ઢાળ m1 બરાબર કેટલો આવશે? -a/b. તો -a એટલે કે અહીંયા 2/3, -2/3. બીજી રેખા કઈ છે ભાઈ? બીજી રેખા છે 7x + qy છે. તો માઇનસ જે છે અહીંયા a એટલે કે 7 અને q એટલે કે q બરાબર, b એટલે કે q. તો આ જે છે બીજી રેખાનો ઢાળ થયો. અને બંને રેખાના ઢાળ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ સમાંતર હોય તો. તો અહીંયા -2/3 બરાબર -7/q લખી શકાય. માઇનસ માઇનસ બંને તરફથી નીકળી જશે અને આપણે જો અહીંયા q ને કરતા બનાવીએ તો શું થઈ જશે? આ 7 × 3 એટલે કે 21 થઈ જશે અને આ જે છે 2 નીચે જતા રહેશે. તો q ની કિંમત 21/2 એટલે કે 10.5 થશે. અને આ જે છે કિંમત કેવી છે ભાઈ? પોઝિટિવ છે, પ્લસમાં કિંમત આવશે. તો પ્લસમાં જે છે 10.5 આવશે. આ પ્રકારના દાખલા હંમેશા તમારા ઓપ્શન પરથી જ કરવાના હોય. અહીંયા તમને લખ્યું છે કે 2 અંકોની સંખ્યાના બંને અંકોનો સરવાળો 14 છે. 6 8 14, 8 6 14, 9 5 14 અને અહીંયા પણ 14 થાય છે. ચલો આગળ વાંચીએ. દશક તથા એકમના અંકનો ગુણાકાર. જો આ તરફ દશક અને આ તરફ એકમ અને આ બંનેનો અંકોનો ગુણોત્તર જે છે 4:3 હોવો જોઈએ. તો સીધું દેખાય છે કે ભાઈ અહીંયા જે છે દશકનો અંક જે છે એ મોટો હોવો જોઈએ. અહીંયા તો નાનો છે તો આ નહીં આવે. આ બેમાંથી શું આવશે? તો જુઓ અહીંયા હું જો 9 મૂકું, અહીંયા 5 મૂકું તો ગુણોત્તર 4:3 થાય જ નહીં, ક્યારે પણ ના થાય. તો આ જવાબ પણ નહીં આવે. આ જવાબ આવશે કે ભાઈ 8 છે, એક તરફ 6 છે. તો અહીંયા જે છે 2 ભાગ ચાલે 4, 2 ભાગ ચાલે 3, તો 4:3 એટલે કે આપણો જવાબ જે છે 86 આવે. 86 આવે, 68 ક્યારે ના આવે, એટલે આ પણ નહીં આવે. તો 86 આપણો જવાબ આવશે બરાબર. આ પ્રકારનો દાખલો તમે તો જ ગણી શકો જો તમને માહિતી હોય. અહીંયા તમને એવું કીધું છે કે એક બહુકોણના આંતરિક ખૂણાનો સરવાળો બહુકોણના બાહ્ય ખૂણાના સરવાળા કરતાં 3 ગણો હોય તો આમાં જે છે પોલિગોનની અંદર બાજુઓ કેટલી હશે? તો જો આપણે અહીંયા શું આંતરિક ખૂણા અને બાહ્ય ખૂણા વચ્ચેનો જે છે તમને સંબંધ આપેલો છે. જ્યારે પણ કોઈ પોલિગોન હોય અને જેની n બાજુ હોય, કેટલી n બાજુ?
તો આના આંતરિક ખૂણાનું માપ જે છે કેટલું થઈ જશે n-2 ઇન્ટુ 180. ક્લિયર? n-2 ઇન્ટુ 180 આટલા જે છે એના આંતરિક ખૂણાનું માપ થઈ જશે. અને કોઈ પણ પ્રકારનો પોલિગોન હોય જેને ગમે તેટલી બાજુ હોય એના બાહ્ય ખૂણાનો સરવાળો હંમેશા 360 થાય. તો બાહ્ય ખૂણા જે છે એનો સરવાળો કેટલો થાય? 360 થાય. હવે આ બંને વચ્ચેનો સંબંધ આપણને શું આપ્યો છે કે આંતરિક ખૂણાનો સરવાળો બાહ્ય ખૂણા કરતા જે છે કેટલો છે? 3 ગણો છે. તો આપણે અહીંયા 3 ગુણ્યા કરીશું ત્યારે આપણે બંને વચ્ચે સંબંધ બનાવી શકીએ. તો હવે જુઓ 180 ગુણ્યા 2 કરીશું અને અહીંયા જે છે કેટલા થઈ ગયા? 3 દુ 6. તો n-2 બરાબર 6 એટલે કે n બરાબર 8. આનો મતલબ છે કે આ જો સંબંધ આપેલો હોય તો આવા પોલિગોનને આવા બહુકોણને ટોટલ જે છે 8 ભુજાઓ હશે. કેટલી? 8. આપણો અહીંયા આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને છે 8. આ પ્રકારના દાખલા પણ આવે છે પરીક્ષામાં. કેટલા ઈઝી છે જુઓ. તમને શું કીધું છે કે અંક 7ની સ્થાન કિંમતનો તફાવત શોધો. એટલે પહેલા તો આ સંખ્યા જે છે 70,473 છે. એમાં પહેલા 7ની જે છે સ્થાન કિંમત કેટલી છે? 70,000 રૂપિયા છે. રૂપિયા એટલે કે 70,000 છે. અને બીજું જે છે 7 જે છે દશકના સ્થાને છે તો એની સ્થાન કિંમત જે છે 70 છે. બરાબર? હવે જુઓ અહીંયા 0, 10 માંથી 7 જાય તો 3, અહીંયા થશે 9, અહીંયા થશે 9 અને અહીંયા થશે 6. તો 69930 તો 69930 જે છે આ બંનેના સ્થાન કિંમતનો તફાવત થશે. તો ઓપ્શન નંબર ડી જે છે બી જે છે સાચો જવાબ બને છે. સરસ મજાનો દાખલો છે કે 1 થી 2500 સુધીની સંખ્યામાંથી કોઈ પણ સંખ્યાનું તમે ચયન કરો તો સંખ્યા પૂર્ણવર્ગ હોવાની સંભાવના કેટલી? તો આપણે પહેલા એ શોધવું પડે કે 1 થી 2500માં પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે કેટલી? તો 2500 જે છે કોનો વર્ગ છે? 50નો વર્ગ છે. તો એનો મતલબ છે 1 થી 2500 સુધીમાં 50 સુધીના વર્ગ આવે. તો એનો મતલબ જ છે ને કે 50 પૂર્ણવર્ગ સંખ્યાઓ થાય. તો ટોટલ જે છે 50 પૂર્ણવર્ગ સંખ્યાઓ થાય. કેટલામાંથી? તો ટોટલ 2500 માંથી. 2500 સંખ્યામાં જે છે 50 સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણવર્ગ સંખ્યાઓ હશે. તો અન્ય ભાગ ચલાવીએ 0, 5 જે છે કેટલા થશે ભાઈ? 50 થઈ જશે. તો 1/50. હવે પોઈન્ટમાં જવાબ છે તો આપણે ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ તો 2/100 થઈ જશે. એટલે કે 0.02 આપણો જવાબ છે. તો 0.02 આપણો જવાબ આવે. કેટલો? 0.02. આ સરસ દાખલો છે કે કોઈ ચોક્કસ રકમને 10%ના સાદા વ્યાજે કેટલા વર્ષ માટે રોકાણ કરવાથી રકમ 3 ગણી થાય. હવે જો રકમને તમારે 3 ગણી કરવી છે. તમારી પાસે અત્યારે 100 રૂપિયા છે. તમારે આને 3 ગણા કરવા હોય એનો મતલબ કે તમારે 300 રૂપિયા કરવા પડે. એટલે કે 100 રૂપિયા તો છે પ્લસમાં બીજા 200 કમાવા પડે. એટલે કે 200% તમારે શું કરવું પડે? વ્યાજ કમાવવું પડે. શું કમાવવું પડે ભાઈ? વ્યાજ. તમે દર વર્ષે 10% કમાવો છો પણ તમારે જે છે 200 કમાવવું છે તો 200/10 એટલે કે તમારા જે છે કેટલા વર્ષ લાગી જશે? અહીંયા જે છે ટોટલ 20 વર્ષ લાગી જશે. કેટલા? 20 વર્ષ. બાકી તમે જે છે I બરાબર PRN/100 પણ કરી શકો છો. હવે તમારી પાસે 100 રૂપિયા છે અને તમારે જે છે કેટલા કરવા છે? 300 કરવા છે તો 200 વ્યાજ કમાવવું પડે. બરાબર? અહીંયા તમારા 100 રૂપિયા તો અહીંયા જે છે RN/100 તો અહીંયા ખરેખર RN બરાબર કેટલા થઈ જશે? 200 થઈ જશે. અને તમને જે છે અહીંયા R ની કિંમત તો આપેલી છે તો N બરાબર 200/10 કરશો એટલે કે અહીંયા પણ જે છે N ની કિંમત તમારી કેટલી આવી જશે? 20 આવી જશે. બરાબર? અહીંયા P મૂકો, અહીંયા 2P મૂકો તો પણ જે છે આ જ સવાલના આ જ જવાબ ને બધું જ સેમ જ છે. બરાબર? પણ અહીંયા તમે ડાયરેક્ટલી જે છે આને જે છે કેટલા કરો? હવે તમને અહીંયા 400% પૂછે, 500% પૂછે તો પણ તમે કરી શકો. તમારી પાસે 100 રૂપિયા છે એના કેટલા કરવા છે? તો કેટલા વધારાના કરવા? એટલું તમારે વ્યાજ કમાવવું પડે. બસ આ જ યાદ રાખવાનું આમાં.